જીસીએસની પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગડબડી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સુખદ નિરાકરણ માટેની બાંહેધરી અપાઈ। ગુજરાત કોમન એડમિશન સર્વિસના પોર્ટલની કાર્યદક્ષતા અને શિક્ષણ વિભાગના ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સની દાનતના અભાવને લીધે સામાન્ય વિદ્યાર્થીઓને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ એડમિશન પ્રક્રિયા લાંબો સમય લઈ રહી છે, જેના લીધે કંટાળીને વિદ્યાર્થી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન થવાને કારણે પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે, જેમાં મહિલા કોલેજમાં પુરુષ વિદ્યાર્થીને એડમિશન મળી જવાની ઘટનાઓ પણ સામે આવી છે। જીસીએસ પોર્ટલ પર કોલેજોના નામ અને તેની પૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘણી મૂંઝવણમાં મુકાયા છે। વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ શિક્ષણ અગ્ર સચિવ પણ આવેદન આપીને વિદ્યાર્થીઓની સમસ્યાઓથી પ્રશાસનને વંચિત કરી તેના નિરાકરણ માટે સફળ પ્રયત્ન કરાયો હતો, ત્યારે વિદ્યાર્થીઓની સમસ્યાનો કોઈ નિકાલ મળ્યો નહીં અને વિદ્યાર્થીઓની સમસ્યાઓમાં દિવસે ને દિવસે નવી સમસ્યાઓનો વધારો થતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा ठीक करेंगे 3 काम प्रवेश परीक्षा और परिणामના નારા સાથે સમગ્ર ગુજરાતભરના 35 જિલ્લાઓ અને 4 મહાનગરોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું, જેમાં તમામ રાજ્ય વિશ્વવિદ્યાલયોને તાળા લગાવી અને બાકી રસ્તા રોકીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। વિદ્યાર્થી પરિષદના રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન બાદ તમામ રાજ્ય વિશ્વવિદ્યાલયો તાળાબંધી કર્યા બાદ વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રતિનિધિ મંડળ દ્વારા શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી અને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને તેના નિરાકરણ હેતુ સુખદ નિરાકરણ માટે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી રજૂઆત સાંભળી અને ખૂબ લાંબી બેઠક બાદ આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવશે તેવા પ્રયાસો કરવા માટે વિદ્યાર્થી પરિષદને બાંહેધરી આપી છે।